પ્રેમ, વિશ્વાસઘાત અને ભાવાત્મક સંઘર્ષ ભાગ 2। આરવના મનમાં શંકા અને દુઃખનું વાવાઝોડું ફૂટી નીકળ્યું। ઇન્સ્પેક્ટર રાવલે આપેલી માહિતી તેને વિશ્વાસઘાતની ઊંડી ખાઈમાં ધકેલી રહી હતી। તે તાત્કાલિક કાવ્યાની ગેલેરી પર પહોંચ્યો। ગેલેરી બંધ હતી। તેણે કાવ્યાનો ફોન કર્યો, પણ ફોન લાગતો ન હતો। થોડીવાર પછી કાવ્યાનો ફોન આવ્યો। કાવ્યા: આરવ, હું અત્યારે બહાર છું, હું તને પછી ફોન કરું। આરવ: કાવ્યા, તું ક્યાં છે? મારે તારી સાથે વાત કરવી છે, અત્યારે જ। કાવ્યાનો અવાજ ગંભીર લાગતો હતો। આરવ, શાંત થા, હું તને બધું સમજાવીશ। આરવને ગુસ્સો આવ્યો। તે કાવ્યાના ઘરે ગયો। ઘર અંદરથી બંધ હતું। આરવ બારીમાંથી અંદર જોયું। અંદર કાવ્યા, દેસાઈ અને કોન્ટ્રાક્ટર બેઠા હતા। તેમના હાથમાં રમેશની ડાયરી હતી। આરવ ચોંકી ગયો। તો શું કાવ્યા ખરેખર તેમની સાથે મળી ગઈ છે? આરવ બારણું તોડીને અંદર ઘૂસી ગયો। આરવ: કાવ્યા, આ શું છે? તું આ લોકો સાથે શું કરી રહી છે? કાવ્યા ઊભી થઈ। તેના ચહેરા પર ગુસ્સો અને પીડા બંને હતી। કાવ્યા: હા આરવ, હું રિયા છું, રમેશની દીકરી। આરવના પગ નીચેથી જમીન સરકી ગઈ। કાવ્યા: રિયા, તું શું સમજે છે આરવ? તું 10 વર્ષ પહેલા સાચો હતો? રમેશ દારૂના નશામાં ન હતો। એણે દેસાઈ અને કોન્ટ્રાક્ટરને સિમેન્ટની ભેળસેળ કરતા જોયા હતા। જ્યારે એણે વિરોધ કર્યો ત્યારે દેસાઈએ તેને ધક્કો મારી દીધો। તારી નજર સામે જ એનું મૃત્યુ થયું હતું, પણ તું ડરીને ચૂપ રહ્યો। આરવ નીચું જોઈ ગયો। તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા। આરવ: રિયા, મને માફ કરી દે, હું ત્યારે નાનો હતો, હું ડરી ગયો હતો। રિયા: ડરી ગયો હતો? તારા ડરના કારણે મારા પિતા ગુનેગારના હાથે મર્યા, અને મેં આખી જિંદગી બદલાની આગમાં વિતાવી છે। દેસાઈ અને કોન્ટ્રાક્ટર ડરી ગયા હતા। દેસાઈ: રિયા, તું શું કરી રહી છે? આપણે તો બધું દબાવી દીધું હતું। રિયા: દબાવી દીધું હતું? મારા પિતાની ડાયરી અને બધા પુરાવાઓ મારી પાસે છે, તમે નહીં બચો। રિયાએ પોલીસને ફોન કર્યો। થોડી જ વારમાં ઇન્સ્પેક્ટર રાવલ પોલીસ ફોર્સ સાથે ત્યાં પહોંચ્યા। ઇન્સ્પેક્ટર રાવલે દેસાઈ અને કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી। ઇન્સ્પેક્ટર રાવલ: મિસ્ટર આરવ, તમે આ બધામાં કેવી રીતે સામેલ છો? આરવે રડતા રડતા બધી વાત કહી કે કેવી રીતે તેણે 10 વર્ષ પહેલા એક ગુનો થતા જોયો હતો અને કેવી રીતે ડરના લીધે તે ચૂપ રહ્યો। રિયા: ઇન્સ્પેક્ટર, આરવ નિર્દોષ છે। એને ડરના લીધે ભૂલ કરી હતી, પણ એણે મને આ કેસ બહાર લાવવામાં મદદ કરી છે। ઇન્સ્પેક્ટર રાવલે આરવની વાત સાંભળી। ઠીક છે આરવ, કાયદો તેનું કામ કરશે। રિયા આરવ સામે જોઈ રહી હતી। તેની આંખોમાં પ્રેમ ન હતો, માત્ર પીડા અને બદલાની ભાવના હતી। આરવ: રિયા, મને માફ કરી દે, હું તને પ્રેમ કરું છું। રિયા: પ્રેમ? તને ખબર છે આરવ, મેં તારી સાથે આ સંબંધ એટલા માટે રાખ્યો હતો કે તું સનસેટ ટાવર પ્રોજેક્ટમાં ઇન્ટર્ન હતો। મને ખબર હતી કે તું કંઈક જાણતો હોઈશ। મેં તારો વિશ્વાસ જીત્યો, તારા પ્રેમનો ઉપયોગ કર્યો, મારા પિતાનો બદલો લેવા માટે। આરવનું હૃદય તૂટી ગયું। જે પ્રેમ પર તેને આટલો વિશ્વાસ હતો, તે માત્ર એક ષડયંત્ર હતું। રિયા, જે કાવ્યા બનીને તેના જીવનમાં આવી હતી, તે માત્ર બદલાની આગમાં સળગતી એક આત્મા હતી। દેસાઈ અને કોન્ટ્રાક્ટરની ધરપકડ થઈ ગઈ। કેસ કોર્ટમાં ગયો। રિયાએ રમેશની ડાયરી અને બધા પુરાવાઓ કોર્ટમાં રજૂ કર્યા। આરવે પણ સાક્ષી તરીકે જુબાની આપી અને 10 વર્ષ પહેલાની ઘટનાનું સંપૂર્ણ સત્ય જણાવ્યું। તેણે કબૂલ્યું કે કેવી રીતે તેણે ડરના લીધે ચૂપ રહીને ગુનેગારોને મદદ કરી હતી। કોર્ટમાં રિયાએ આરવ સામે એકવાર પણ જોયું નહીં। તેની આંખોમાં નફરત અને પીડા સ્પષ્ટ દેખાતી હતી। આરવને ખબર હતી કે તેણે ગુનો નહોતો કર્યો, પણ તેનું મૌન જ સૌથી મોટો ગુનો હતો। તેણે પોતાની જાતને માફ કરી શકતો ન હતો। ઘણા દિવસોની સુનાવણી પછી કોર્ટે દેસાઈ અને કોન્ટ્રાક્ટરને રમેશના ખૂન માટે દોષિત ઠેરાવ્યા અને તેમને આજીવન કેદની સજા ફટકારી। રિયાના ચહેરા પર એક વિચિત્ર સંતોષની લાગણી હતી, પણ એની પાછળના વર્ષોની પીડા છુપાયેલી હતી।
ન્યાય મળ્યા પછી રિયાએ આરવ સાથે વાત કરવાની ના પાડી દીધી. આરવ, રિયા, મને ખબર છે કે મેં ભૂલ કરી હતી, પણ તારી સાથેનો પ્રેમ સાચો હતો. હું તને ખરેખર પ્રેમ કરું છું. રિયા, આરવ, તારો પ્રેમ કદાચ સાચો હશે, પણ મારા માટે એ માત્ર બદલાનું સાધન હતું. હું તને ક્યારેય માફ નહીં કરી શકું, અને હું તારી સાથે રહી પણ નહીં શકું. મારા જીવનનું લક્ષ્ય પૂરું થઈ ગયું છે. રિયાએ અમદાવાદ છોડી દીધું. તે ક્યાં ગઈ કોઈને ખબર ન હતી. આરવનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. તેણે પોતાની આર્કિટેક્ટની નોકરી છોડી દીધી. હવે તેને માત્ર પસ્તાવો અને દુઃખ હતું. રાત્રે તેને પેઇન્ટિંગમાંથી કોઈ અવાજ નહોતો આવતો, પણ તેના પોતાના અંતર આત્માનો અવાજ સંભળાતો હતો. તે શું ગુમાવ્યું છે, આરવ? એક દિવસ નીરવ આરવને મળવા આવ્યો. નીરવ, આરવ, તું આમ કેમ જીવી રહ્યો છે? તારી કોઈ ભૂલ ન હતી. તું ડરી ગયો હતો, પણ તે અંતે સાથ આપ્યો. આરવ, નહીં નીરવ, મેં મારા મૌનને એક નિર્દોષ વ્યક્તિને અન્યાય થવા દીધો, અને મેં મારો પ્રેમ પણ ગુમાવી દીધો. રિયાએ મારો ઉપયોગ કર્યો, પણ એના બદલામાં મેં એનું હૃદય પણ તોડી નાખ્યું. આરવ શહેર છોડીને એક અજાણી જગ્યાએ જતો રહ્યો. તેણે એક નાનકડી ઝૂંપડીમાં જીવન જીવવાનું શરૂ કર્યું, જ્યાં તે મજૂરો માટે ઘર બનાવવામાં મદદ કરતો હતો, વિના કોઈ પૈસા લીધા વગર. તેને આશા હતી કે આમ કરવાથી કદાચ તેના પાપોનું પ્રાયશ્ચિત થશે. એક સાંજે જ્યારે સૂર્ય આથમી રહ્યો હતો, ત્યારે આરવ એક જૂના પુલ પર બેઠો હતો. તેણે પાણીમાં પોતાનો ચહેરો જોયો. એ ચહેરા પર હતાશા, પસ્તાવો અને એક અનોખી શાંતિ હતી. તેને ખબર હતી કે રિયા ક્યારેય પાછી નહીં આવે, અને તે ક્યારેય પોતાને માફ નહીં કરે. જ્યારે નીરવ આરવને શોધવા ગયો, ત્યારે તેને ખબર પડી કે આરવ આ દુનિયા છોડીને જતો રહ્યો છે. તેના મૃત્યુનું કોઈ સ્પષ્ટ કારણ ન હતું. ડોક્ટરે કહ્યું કે માનસિક તાણ પર નીરવ જાણતો હતો કે આરવનું હૃદય રિયાના વિશ્વાસઘાત અને પોતાના પસ્તાવાના બોજ હેઠળ તૂટી ગયું હતું. આરવની ડાયરીમાંથી એક છેલ્લો પત્ર મળ્યો, જે રિયાને લખેલો હતો. પ્રિય રિયા, હું જાણું છું કે તું મને ક્યારેય માફ નહીં કરી શકે, પણ હું ઈચ્છું છું કે તું ખુશ રહે. મારા જીવનનું આ છેલ્લું પ્રાયશ્ચિત છે. કદાચ હવે મને શાંતિ મળશે. તારા પિતાને ન્યાય મળ્યો, પણ મારા આત્માને ક્યારેય શાંતિ નહીં મળે. અલવિદા. નીરવે એ પત્ર વાંચીને રડી પડ્યો. તેણે આરવની એ પેઇન્ટિંગ સામે જોયું, જેમાં હવે કોઈ અવાજ ન હતો, માત્ર ઘેરા રંગોની નીરવ શાંતિ હતી. આરવનું જીવન એક કરુણતા બનીને રહી ગયું. ન્યાય તો મળ્યો, પણ એની કિંમત બહુ મોટી હતી. એક નિર્દોષ પ્રેમ, એક મિત્ર અને એક આત્માનું બલિદાન. પ્રિય મિત્રો, આ સ્ટોરી તમને કેવી લાગી એ કોમેન્ટમાં મને અવશ્ય જણાવજો. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરજો. આપણે આ સ્ટોરીને અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી જલ્દીથી મળીશું આપણે એક નવી સ્ટોરી સાથે. સમાપ્ત.